ખાતે સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી। નખત્રાણા મણિનગર શ્રી કેશવ સરસ્વતી વિદ્યાલય ખાતે સંવિધાન દિવસની ઉજવણી કરાઈ હતી। આજે 26 નવેમ્બર બંધારણ દિવસની ઉજવણી નખત્રાણા કેશવ સરસ્વતી વિદ્યાલય ખાતે ઉજવાઈ હતી। ભારતીય સંવિધાનના ઘડવૈયા શ્રી બાબા સાહેબ B.R. આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ કરી અને બંધારણ સમિતિના તમામ સભ્યોને યાદ કર્યા હતા અને સંવિધાન સમિતિના ચેરમેન શ્રી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તેમજ દેશના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને દેશના ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષને અને શહીદ ભગતસિંહ અનેક વીર જવાનોને યાદ કરી કાર્યક્રમ ફૂલદીપ પ્રગટાવીને શાળાની બાલિકાઓએ કુમકુમ તિલકથી કર્યું હતું અને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ 5 મિનિટનું મૌન પાડી અને પ્રસંગ અનુરૂપ શ્રી કેશવ સરસ્વતી વિદ્યાલયના મુખ્ય આચાર્ય શ્રી તિવારી સાહેબે આજના દિવસ સંવિધાનની વિસ્તૃત માહિતી સાથે ઉદ્બોધન આપ્યું હતું। 75માં સંવિધાન દિવસ એટલે 26 નવેમ્બર 1949ના દિવસે સંવિધાનની 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ બાદ રચના પૂર્ણ થયા બાદ વિશ્વ રત્ન બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે દેશના રાષ્ટ્રપતિ શ્રી તેમજ વડાપ્રધાન શ્રીને હસ્તક સોંપીને અખંડિતતા, એકતા, સાર્વભૌમત્વનું મહત્વ બંધારણ સોંપવામાં આવ્યું હતું। તે પ્રસંગ પણ આજના કાર્યક્રમમાં સામાજિક આગેવાન PC ચાવડાએ સંકલ્પ સાથે વિસ્તૃત માહિતી સભર આ સંવિધાન દિવસને યાદ કરી અને વિદ્યાર્થીઓને ખૂબ જ શિક્ષણમાં આગળ વધવા વિનંતી કરી હતી। શાળાના તમામ આચાર્ય ગુરુગણ સાથે સ્ટાફગણે સહયોગ આપ્યો હતો।